નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ. માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ વિસનગર દ્વારા 37મી શ્રદ્ધાંજલિ સપુષ્પાંજલિ કાર્યક્રમ આદર્શ સ્કૂલ માનસંગભાઈ હોલમાં વિસનગર મુકામે રાખવામાં આવેલ. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માનીતી મેલડી ખણુસા ધામના પરમ પૂજ્ય મહંત શ્રી મહેશગીરી બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. લીંબાજી ધર્મશાળા અંબાજીના ટ્રસ્ટી શ્રી સોમાભાઈ લીંબાચિયા, મોદી સમાજની વાડીના પ્રમુખ શ્રી અરવિંદભાઈ મોદી, કંસાળાગોળ ગામના સામાજિક કાર્યકર કાંતિભાઈ પટેલ, બાપા સીતારામ સેવા ટ્રસ્ટના મહેશભાઈ રાઠોડ, ભારત વિકાસ પરિષદના રાકેશભાઈ ગુપ્તા, કોર્પોરેટર શ્રી ભાવેશ મોદી વગેરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં કમલેશભાઈ વૈદ્યે મહેમાનોનો પરિચય આપી હરિદ્વારમાં અસ્થિ વિસર્જનની શાસ્ત્રોક્ત વિધિની અને ગંગા પૂજા, ગંગા આરતી, ખીરનો ભોજન ભંડારો વગેરે સંસ્થા દ્વારા કરવામાં આવતી વિધિવત પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. તમામ મહેમાનોનું સન્માન બાદ પરમ પૂજ્ય મહંત શ્રી મહેશગીરી બાપુએ પોતાના વક્તવ્યમાં સંસ્થાની પ્રવૃત્તિઓની મુક્ત મને પ્રશંસા કરી શુભાશીષ આપ્યા હતા. કાર્યક્રમમાં મહેમાનોના હસ્તે દીપાંજલિ અને અસ્થિઓનું પૂજન બાદ ભજન, 5 વર્ષની દીકરી યાદ રાવલ દ્વારા સામૂહિક ગીતાજીના 15મા અધ્યાયનું પઠન કરાવ્યું. નિરંજનભાઈ જોશી દ્વારા અંજલિ ગીત રજૂ કરવામાં આવ્યું. અતુલભાઈ મહારાજ દ્વારા પરિજનોના હસ્તે અસ્થિઓનું પૂજન, ગાયત્રી મંત્રોચ્ચાર, મહામૃત્યુંજય મંત્રોચ્ચાર, શાંતિપાઠ, 2 મિનિટનું મૌન કરી કાર્યક્રમ સમાપન કરવામાં આવ્યો.